ઉત્તર ગુજરાતની કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત। મહેસાણાના કડીમાં ફુલેત્રા ગામ પાસે કેનાલમાં ભંગાણ। કેનાલમાં ગાબડું પડતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। અંદાજિત 100 વીઘા કરતાં વધુ જમીન ઉપર પાણી ફરી વળ્યા, જેને કારણે ઘઉં, બાજરી સહિતના પાકમાં ભારે નુકસાન થયું છે। ખેતરમાં તળાવની માફક અત્યારે કેનાલના પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, જેથી નર્મદા નિગમ સામે ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। એક તરફ કુદરતી આપદા ખેડૂતોને મુશ્કેલી વધારી રહી છે, ત્યારે હવે આ કૃત્રિમ આપદા પણ ખેડૂતો માટે મોટી સમસ્યાનું કારણ સાબિત થયું છે। સંવાદદાતા હારૂન નાગોરી જોડાયા છે। હારૂન, ઘટનાને લઈ શું વધુ વિગત અને વિભાગ તરફથી કોઈ તપાસના આદેશ આપવામાં આવ્યા છે? અગાઉ આ કેનાલમાં ગાબડા અંગે કોઈ ફરિયાદો મળી હતી? શું વધુ વિગત? મહેસાણા જિલ્લાની નર્મદા કેનાલની અંદર ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે। વધુ એક વાર કડીની જે ફુલેત્રા માઇનોર કેનાલ છે ત્યાં ગાબડું પડ્યું છે। ગાબડું પડતા હજારો લીટર પાણી ખેડૂતોના ખેતરમાં ફરી વળે છે। ખેડૂતોના ખેતરમાં વાવેલા શિયાળુ રવિ પાકને નુકસાન થયું છે। ખાસ કરીને ખેડૂતોના જે પાક હતો તેમાં બાજરી, જુવાર અને જે શાકભાજીનો પાક હતો તેમાં વ્યાપક નુકસાન થઈને નુકસાનના કારણે ખેડૂતોની હાલત કફોડી ભરી છે। કારણ કે એક તરફ કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો પાક બરબાદ થયો હતો, ત્યારે ફરી એકવાર ક્યાંક ને ક્યાંક નર્મદાનું પાણી આ ખેતરોમાં આવતા ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે। નર્મદા વિભાગની ગંભીર લાપરવાહીના કારણે અવારનવાર ગાબડા પડે છે, આ ગાબડા પડવાના કારણે ખેડૂતોના ઉભા પાકને નુકસાન થઈ રહ્યું છે। ત્યારે વધુ એકવાર આ રીતે ઘટના બની છે। જી હારૂન, સમગ્ર જાણકારી બદલ આભાર।